આપણે નીકળવાની તૈયારી કરતા હતા. ઓળખી લેવા પર રહી ગયો છે તો કાસામાં આવી એનો સીન લેતા જાય. ગોલ બોલ કાઢીને આવજો, કાસામાં આવશે આજે. હવે આપણે જોઈને વહી જશું ને પછી વીર લાગશે ને, વીરમાં મચ્છી પડશે, ગમે મચ્છી આવશે ને. કાલે આપણે દિવસને અહીંયા પહોંચશું ને. હા, હુસેનભાઈ વાંચી ભરીને હવે અહીંયા ખાલી કરવા આવી ગયો છે એકલો. હવે આપણે એની થોડીક મદદ કરીએ પછી આપણે છત્રી આપણે ગણવા જેવા. સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો પહોંચી આવ્યા પાછા આપણે કાલ વાગી થોડાક લેટ થઈ ગયા છે. કાલે લેટ થઈ ગયા એટલે ઓળખી આપણી ઠસકા મારતી પહોંચી હતી. સ્પીડ બ્રેકરમાં આવી જતી, સ્પીડ બ્રેકર આવી જતા રનિંગ માલ. આજે વહેલો ઠેકવી જાવ, કોઈની વાત જોવાની થતી નથી. ઓળખી લઈ લે એટલે ચડી જાય. ચડી જાવ ને કે વાત જોઈ જાય કાસવામાં જોયે બોયો કેટલો કે પાણી બોયો દેખાય છે આગળ ખેંચામાં આગળ હજી ઓલી થશે ને કાલ જેટલું જ પાણી કાલે ચડ્યા હતા એના કરતી હા પપ્પાને તો સરખો જોઈ દે. હાલ આજે તો કાંઈ આખો દી પવન હતો એટલે આજે કાંઈક લાગે છે આમાં આવશે આવશે ને કાંઈ નથી ભાંગ છે આવે તો આવે ન આવે ઓલી પેલા આપણે ભાંગમાં જ આવે પાણી ઓછું જા જલ્દી પાણી થઈ ગયું એમ હોય તો લઈ લેજો ઓળખી. કાલે તો દિવસ નાવાનું થતું નથી. કાલે પપ્પા નાખીએ દિવસ નાવું નથી. રેડ એલર્ટ લાગી ગયો છે દરિયામાં ઊભી રેલમાં, કેમ કે કાલે પવન હશે ફૂલ નહીં પપ્પા. વાવાઝોડાની આગાહી એટલે કાલે દરિયે ગળવાનું છે જ નહીં, મનાઈએ દરિયા આવવાનું. કાલે આપણે દિવસ આવી શકું ને એટલે રાતના જ ખાલી હમણાં જાર જોઈ લઈએ. પેલો લાઈટ ઉડીએ જો પાણી સુકાઈ. આપણે નીકળવાની તૈયારી કરતા હતા. ઓળખી લેવા પર રહી ગયો છે તો કાસામાં આવી એનો સીન લેતા જાય. ગોલ બોલ કાઢીને આવજો, કાસામાં આવશે આજે ઇન્શાલ્લાહ. આજે પવન હતો એટલે કે નક્કી ના હોય કોઈ પણ ખરા આમ હોય રોજ વાગી ખાલી પણ આવી. અમને તો સવારના એક આવી ગયો તો ચાલ્યો. નેક્સ્ટ વિડીયોમાં જોઈ લીધો. હવે ચડી જાય અમે ઓળખીમાં. તમે તો મોડા જશો પાણી સુકાય પછી. હલો ઓળખી ઉપર ચડી ગયો છે અકબર, આપણે છડાવી ગયો. જેવા ઝાડ ઉપર આપણે પછડાટું ખાતા ખાતા ઓળખી મોજામાં ફૂલ પછડાટું ખાતી. ગમે એમ કરીને આપણે પહોંચવું જ પડે ઝાડ ઉપર. હવે ઝાડ જોતા જાય આજે અકબર કે હું ખેંચું છું ઝાડ પાછો. જોઈ આવે શું ઉચકાવે અકબર ઝાડમાં. સવારના તો બે ભેગા ઓલા આગલા વિડીયોમાં ખેંચતા હતા તો 6 પીસ નીકળ્યો હતો. આજે શું આવે છે. આજે આખો દી પવન હતો એટલે મોજો થઈ ગયો છે. જોતા મોજો આવે છે. ઓળખીનો ઘાટ કરે ડાયરેક્ટ મોજો. ઓલા વર્ષે અકબર ને પપ્પા 2 જણા આવતા ત્યારે ઓળખી ઉપાડી દીધી. મોજો એવો આવ્યો હતો ડાયરેક્ટ ઓળખી અંદર આવી ગયો હતો પાણી. પછી એવો મોજો જોઈએ આ વર્ષે. આવો મોજો થયો નથી હજી. શું છે નથી ખેંચાતા? હા છેડો આવી ગયો છે. જાર ખેંચતા ખેંચતા આ છેડાનો બ્લુ જાર આવ્યો. કાંઈ આવ્યું નહીં આજે, કોરે કોરા ખેંચી લીધા છે. હવે આપણે જોઈને વહી જશું ને પછી વીર લાગશે ને, વીરમાં મચ્છી પડશે, ગમે મચ્છી આવશે ને. કાલે આપણે દિવસને અહીંયા પહોંચશું નહીં એટલે રાતના આવશું તો મચ્છી બગડલ પડી હશે. છેડો ખીચી નાખે. આ છેડાનો કોઈ આવી ગયો છડાવી દઈએ પાછા બંધનમાં રિટર્ન થઈ જાય. ઓળખી પહોંચાડી દઈએ એટલે પાણી સુકાઈ જશે. ઓલા લાઈટ કરે છે આસમાન. આ મોજો આવ્યો જોતા. આ છેડા આગળ મોજા મોટા મોટા આવે પાછા. હાલો
આખો અરે ભાઈ અમે ગોલું કાઢીને આવી ગયા હવે તમારો હારો હોય તમે કાઢી આવો બરોબર ગોલું આજ કાઢી જ પડશે ને ભાઈ. ઘણા દિવસ થઈ ગયા ને આ નવો માણસ આવે એટલે ગોલ તો નીકળવાની છે ને. હાલો જલ્દી આજે તો सब अलग अलग હાથ टाइप ખાલી के હાથ आदमी નીકળવાના આરામ જાતો. જાઓ જલ્દી જાઓ. खंजवार के वापस आओ અમે ખાલી ખાલી આવ્યા બાચકા ઉડાડતા આવવામાં આવે તમે હું ઉડાડતા मैं तो मावा खाए भाई તમે ખાઓ ઓ હોડકીથી ગયા હતા હોડકી વહેલી પહોંચાડી પડે ને પાણી સુકાઈ જાય પછી મોડું પહોંચે ફરી 2 કલાક બેસવું પડે વાત સાચી છે. તમે સુકા પાણી જાઓ लाइक फॉलो शेयर शेयर कर देजो અને અસગર અકબર માટે લાઈક ફોલો કરી દેજો સબસ્ક્રાઇબ કરી નાખજો આ સબસ્ક્રાઇબ કરી દેજો નવી આઈડી બનાવી છે ઓલામાં YouTube માં ફિશિંગ માંથી આપણે આવી ગયા આરકે જેટી ઉપર અહીંયા જો બધી જેટી ખાલી પડી છે કેમ કે ઓફ સીઝન છે ને એટલે બોટું બધી ઉપર પડી છે કામ માટે 1 તારીખથી બોટું ઉતારવામાં ચાલુ થઈ જશે બધું અહીંયા ખાલી પડ્યું પછી અહીંયા ક્યાંય જગ્યા નહીં રોગી બોટું દેખાતી હશે આપણે આવ્યા હુસેનભાઈ ઘરે હુસેનભાઈ રિક્ષામાં ભાડા ભરે છે ભાડા ભરીને અહીંયા રાખશે અહીંયાથી એના બોટ લાગશે અહીંયા જાર ચડશે એની બોટમાં ત્યાંથી હુસેનભાઈ આગળ જાય આપણે જોતા કમાવ પુત્ર એકલો કામ કરે છે કમાવ દીકરો આ બધા એકલાને ભરવાના હે જાઉં જ છું મેં કીધું તારો સીન લેતો જાઉં કામ ઊંડો છોકરો કામ કરે છે એકલો જો રિક્ષા પણ એકલો જ હલાવશે ભરશે એકલો ને ખાલી પણ એકલો જ કરશે આટલાકમાં તને રિક્ષા જોશે વાં પહોંચાડવાના જ ને આટલાકમાં રિક્ષા જોશે તને બે સાર તો જવાય વારું લાગે બે હાથમાં એક લઈને આયલું જવાય કસરત થઈ જાય શરીર ને એમાં હા ઈ તા કરાવે જ રિક્ષા બિક્ષા ના લે હાર્ડ વર્ક જ કરાવે હા હુસેનભાઈ વાંચી ભરીને હવે અહીંયા ખાલી કરવા આવી ગયો છે એકલો હવે આપણે એને થોડીક મદદ કરીએ પછી આપણે છત્રી આપણે કરવા જઈએ વા. હા હા ક્યાં હા જોતા આ લોટ એટલો ભર્યો ને એટલે લાગે છે પંચર થઈ ગયો એક કામ કરીએ તો રિક્ષા ને પલટી મારી પછી તારો બાપ આવીને આપણે બેન પલટી ના મારા મારો બાપ હોય જ ને તો આ રિક્ષા ના દેતા આપણને એમ જ ગયા હાથેથી સારો આ છેટું હું છે એમ જ ગયા આપણે 2 દિવસ લાગે તોય માર પડે હા અડધા દિવસમાં જ આ બધા છે ને હું હોત ને તો અડધા દિવસમાં તમારા ઉંમરનું હું હોત ને એમ કે તો આ બધા છે ને અડધી કલાકમાં યાર ભરા પડ્યા હોય અમારે જમાને એમ કે તમે હું મહેનત કરી એમ જ કે कल कमाएगा तो आज खाएंगा ना भूला क्यों आज कमाएगा तो कल खाएंगा જલ્દી ખાલી કરાવ હું જો તને ખાલી કરાવી દઉં પછી કોઈ આવશે નહીં તારા આગળ એકલા ને તારે કરવાનું મેં સિગ્નેચર બ્લિક દેખાય જો ત્યાંથી તો હુસેનભાઈ ને આ ભાડા ખાલી કરી દીધા રિક્ષામાંથી હજી 2-3 ફેરા થશે એટલા વાં પડ્યા છે ભાડા ને હવે ગાડી આવી જાય ચાર નહીં ને ઓલા બધા ખલાસી આવી છે ને હુસેનભાઈ પણ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તમારું ચેનલનું નામ શું છે फिशरमैन 777 હુસેન સુરાણી આ જો ગાડી આવી ચારની એ ચાર બધા અહીંયા ખાલી કરશે पहले मारो मामू आवे હા એ મોર જે હુસેનભાઈ ના મામા છે સાઈદ મામા ને એની બાજુમાં જે ઈ પણ સાઈદ જ છે એ મામા નથી ખાલી સાઈદ છે ઓલો સાઈદ મામા હા ઓલો ભાઈ સાઈદ ના સાઈદ મામા ઓસોળામાં પણ આવે એ હવે જ કેમ એન્ટ્રી મારતા ફિલ્મની શૂટિંગ ચાલુ છે એવી રીતના પોસ્ટ મારતા चलो भाई इधर आओ जल्दी इधर आओ જલ્દી ગાડી લગાવો જાર ખાલી કરો इधर लगाओ इधर हिंदी में बात જોતા ઓવરલોડ ભરીને આવી ગયા इधर 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 હજી આટલી ભરી તોય જાર નથી સંભાળે હે કેટલા જાર રહી ગયા
આ ઓસણામાં ઉપર હતા ને એટલે રહી ગયા. भाई तुम्हारा काम है रुको भाई अपना नया ब्लॉग चालू हुआ है हिंदी में बोलने का હિન્દી માં નહીં યાર. आएगा वो अपना जाती જબરદસ્તી માણસને પકડીને વ્લોગ બનાવીએ જો લો. उसका भी टायर पूछ के वो टायर उसका भी पूछ के ये जीत मामा आया ये भी अपना खलासी ये भी अपना खलासी सब खलासी ये नहीं है मैं तुम सबका टटेल. मामा હલો હું છડાવું જો રાતના આવશો ફિશિંગમાં. तो रातना जो सु फोन कर जार उतरिया से जो आवसु पाको ચોક્કસ અમારે તો જવાનું જ થશે ફિશિંગમાં. તમે આવો કે ના આવો? હો જાસીનભાઈ